નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કોમ્પ્યુટર, જેમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર 5 કે જે આપણું એમ કોમર્સ અને તેના અલગ અલગ ઉપયોગો, તેના અલગ અલગ લાભ, તેના અલગ અલગ ગેરલાભ અને એમ કોમર્સ અને ઈ કોમર્સ કે જે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણ્યા હતા. તો એ ઈ કોમર્સ અને એમ કોમર્સની મદદથી તમે કઈ રીતે ઓનલાઈન ખરીદી કરી શકો, ઓનલાઈન વેચાણ કરી શકો તેના વિશે. ત્યારબાદ ઓનલાઈન ખરીદી વેચાણ માટે મિત્રો ઓનલાઈન જે આપણે પેમેન્ટની ચૂકવણી કરીએ, ઓનલાઈન જે પેમેન્ટ ચૂકવીએ છીએ એના વિશે દરેકે દરેક ટોપિકનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, અત્યાર સુધીના લેક્ચરમાં આપણે એમ કોમર્સના લાભ, ગેરલાભ, એમ કોમર્સના ઉપયોગો એટલી ચર્ચા કરી હતી મિત્રો. ત્યારબાદ એમ કોમર્સના લીધે સર્જાતા સાયબર સિક્યુરિટીના પ્રશ્નો, જેમ કે ઓનલાઈન ફ્રોડ, ઓનલાઈન પ્રોડક્ટ ખોટી મળવી, ઘણા બધા એવા આપણા પર્સનલ ડેટાની ચોરી થવી, આવા ઘણા બધા પ્રોબ્લેમ જે મિત્રો સર્જાઈ શકે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ તો આ જે ઓનલાઈન પ્રોબ્લેમ થાય છે બધા અલગ અલગ, તો એના માટે થઈને સાયબર સિક્યુરિટી એક્ટ અને અલગ અલગ બીજા સિક્યુરિટી માટેના આપણા માટેના સ્ટેપ, જેમ કે એન્ટીવાયરસ સોફ્ટવેર રાખવો, ડિજિટલ સિગ્નેચર, પછી ફાયરવોલ, આ અલગ અલગ સ્ટેપ, ક્રિપ્ટોગ્રાફી ટેકનોલોજી કે જેના વડે આપણે આપણા જે મેસેજ છે એનું ફોર્મેટ ચેન્જ કરી શકીએ. જેના ઉદાહરણ તરીકે આપણે શું જોયું હતું મિત્રો, કે જ્યારે આપણે વોટ્સઅપમાં કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મેસેજ કરે ત્યારે ઉપર જે લખેલું આવે છે ને કે ધીસ ચેટ વોઝ એન્ક્રિપ્ટેડ બાય એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, તો એ શું છે મિત્રો? ક્રિપ્ટોગ્રાફી. એના વિશે પણ આપણે પરિચય મેળવ્યો હતો. બરોબર છે મિત્રો. તો હવે આજના લેક્ચરમાં આપણે જે ઓનલાઈન આપણે એમ કોમર્સ હોય કે ઈ કોમર્સ હોય એના દ્વારા જે ખરીદી કરીએ છીએ અથવા વેચાણ કરીએ છીએ, તો એના માટે જે ઓનલાઈન જે ચૂકવણીની અલગ અલગ પદ્ધતિઓ છે, પેમેન્ટ ચૂકવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે કે જેનો ગ્રાહકો અને વેપારીઓ બંને લોકો બહુ જ મોટા પાયે અત્યારે ઉપયોગ કરે છે. તો મિત્રો, એના માટેની અલગ અલગ જે પેમેન્ટ ચૂકવણીની પદ્ધતિઓ છે તે પદ્ધતિઓનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરશું. તો મિત્રો, આજના આપણા લેક્ચરનો પ્રથમ ટોપિક છે કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ઓનલાઈન ચૂકવણીની અલગ અલગ પદ્ધતિઓ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત પદ્ધતિઓ એટલે કેવી પદ્ધતિ કે આપણે કોઈ દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, બરોબર છે મિત્રો, તો એ દુકાનમાંથી ખરીદેલી વસ્તુની ટોટલ જે કંઈ પેમેન્ટ માટેની અમાઉન્ટ થાય એ આપણે એને રોકડા ચૂકવીએ છીએ અથવા તો શું કરીએ, ચેકથી ચૂકવીએ છીએ. બરોબર ને મિત્રો? કાં આપણે રોકડા ચૂકવી દઈએ અથવા તો ચેકથી ચૂકવી દઈએ. એ ક્યારે તમે ગ્રાહક છો ત્યારે. જો તમે વેપારી છો તો જે વ્યક્તિ તમારી પાસેથી માલ સામાન ખરીદવા આવે છે તો એને જોઈતી વસ્તુ તમે એને આપો છો, સામો એ વ્યક્તિ તમને રોકડા પૈસા આપે છે અથવા તો ચેક થ્રુ આપે છે. આ મિત્રો પરંપરાગત વેપારના માટે નાણાં ચૂકવણીની પદ્ધતિ છે જેનો આપણે વર્ષોથી ઉપયોગ કરતા આવીએ છીએ. તો એ મિત્રો, એ શક્યતા ક્યારે પોસિબલ થાય છે? જ્યારે આપણે ઓફલાઈન કોઈ વસ્તુ ખરીદીએ છીએ, એટલે કે પરંપરાગત રીતે કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે. હવે મિત્રો, આપણે જે ઈ કોમર્સ અને એમ કોમર્સની વાત કરી એમાં તો આપણે બધું ઓનલાઈન ખરીદીએ છીએ, જેમાં આપણે કોઈ પણ વેપારી પાસે અથવા તો કોઈ પણ શોપ વેન્ડર પાસે રૂબરૂ જતા નથી, ઓનલાઈન જ વસ્તુ મંગાવીએ છીએ. તો એવું પણ બને કે આપણે જેની પાસેથી પ્રોડક્ટ ખરીદી એ વ્યક્તિ કાં મુંબઈમાં ઓફિસ ધરાવતો હોય, કાં દિલ્હીમાં ઓફિસ ધરાવતો હોય, હરિયાણામાં ઓફિસ ધરાવતો હોય અથવા તો આઉટ ઓફ ઇન્ડિયામાં ઓફિસ ધરાવતો હોય, તો એને તો રોકડ અથવા ચેકથી ચૂકવણું થઈ ના શકે મિત્રો. તો એના માટે શું કરવું? તો એના માટે ચૂકવણીની જે પદ્ધતિ છે એમાં ઓનલાઈન પદ્ધતિઓનો આપણે સમાવેશ કર્યો, નવી નવી ઓનલાઈન પદ્ધતિઓ વિકસાવી છે. તો એ માટે આપણે આજે સૌપ્રથમ પરંપરાગત રીતમાં કઈ કે મિત્રો રોકડ અને ચેક સ્વરૂપ. હવે ઓનલાઈનના જમાનામાં ચૂકવણી
ચૂકવણી પણ ઓનલાઈન કરવી જોઈએ. એના માટે થઈને જે પદ્ધતિઓ છે એ બધી પેમેન્ટની પદ્ધતિઓ કેમાં છે મિત્રો? ઇલેક્ટ્રોનિક પદ્ધતિ. બરોબર છે. તેનાથી શું થાય? ચૂકવણી ઝડપી અને સરળ બને છે મિત્રો. કોઈ દિલ્હીની કોઈ કંપની છે એની પાસેથી તમે કોઈ માલ સામાન ખરીદો, ઓર્ડર આપ્યો અને તમે એને ઓફલાઈન જો પેમેન્ટ કરવાનો રસ્તો પસંદ કરો છો તો બહુ સરળની જગ્યાએ લાંબી અને કંટાળાજનક પ્રોસેસ થઈ જાય, ઘણો બધો ટાઈમ લાગે. એના જગ્યાએ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ તો વિધિન 1 કે 2 મિનિટમાં એ વ્યક્તિ સુધી પેમેન્ટ પહોંચી જાય છે. તો મિત્રો, આ ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ કેવી છે? ઝડપી છે અને એકદમ સરળ છે. તમારે કોઈ બેંકમાં જવાની જરૂર નથી, કોઈ એટીએમમાં જવાની જરૂર નથી. તમે તમારા જ સ્થાન ઉપર બેઠા બેઠા મોબાઈલ ફોનની મદદથી સરળ રીતે પેમેન્ટ કરી શકો છો. એટલે આ ઓનલાઈન ચૂકવણીની જે પદ્ધતિ છે મિત્રો, એ કેવી છે? ઝડપી અને એકદમ સરળ છે. તો આપણે એને મોટો એડવાન્ટેજ છે. અને બીજું મિત્રો, અત્યારે તમે પણ જાણો છો કે અત્યારે મોટા ભાગની બેંક જે છે એ બેંક પોતાની અલગ અલગ યુપીઆઈ અથવા તો એવી અલગ અલગ એપ્લિકેશન કરાવે છે કે જેના થ્રુ તમે ચૂકવણું કરો છો, અથવા તો અમુક ઓનલાઈન સાઇટ ઉપરથી જો તમે ખરીદી કરો છો તો એમાં ગ્રાહક તરીકે આપણને ટોટલ જે એમાઉન્ટ થાય એમાં અમુક પર્સન્ટેજ કેશબેક પણ મળતા હોય. તો મિત્રો, એ પણ આપણા માટે ઓનલાઈન ચૂકવણીમાં એક સરળ અને મોટો ફાયદો છે કે એક તો આપણે જે એમાઉન્ટ ચૂકવીએ છીએ એ ઝડપી અને સરળ છે. કોઈ પણ જાતના વધારે પડતા કેશની કોઈ મારે સાથે રાખવાનો પ્રશ્ન નથી, જેથી કરીને સિક્યુરિટી પણ મારી જળવાઈ રહે. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો એની ઓનલાઈન તમને રિસીપ્ટ પણ મળે છે, એટલે કે તમારી પાસે ઓનલાઈન પ્રૂફ પણ રહે છે. ક્યારેક કોઈ એવા કારણો સર્જાય કે સામેવાળા વ્યક્તિ એમ કહે કે મને પેમેન્ટ મળ્યું નથી અથવા તો તમારા દ્વારા પેમેન્ટ થયું નથી, તો ત્યારે મિત્રો આપણે ઓનલાઈન જે પેમેન્ટ કરેલું હોય છે તો એની ઓનલાઈન આપણી પાસે હિસ્ટ્રી પણ હોય છે, જેથી કરીને આપણે પ્રૂફ તરીકે દેખાડી શકીએ. ક્યારેક આપણી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું. ઓનલાઈન ફ્રોડ એટલે તમે કોઈ પ્રોડક્ટ ખરીદી, તમે એનું ચૂકવણું પણ કરી દીધું, પણ તમને એ પ્રોડક્ટ ના મળે અથવા તો ખોટી પ્રોડક્ટ મળે, અથવા તો સામેવાળો વેન્ડર એમ કહે છે કે તમે પેમેન્ટ નથી કર્યું, તો એવા પણ સમયે તમારી પાસે ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ હોય છે, ઓનલાઈન પેમેન્ટની હિસ્ટ્રી હોય છે, જે પણ તમે સાચવી શકો છો. અને સૌથી મોટો ફાયદો શું મિત્રો, કે તમારે બેંકે જવું, એટીએમે જવું એવા સમય બગાડવાવાળા જે રસ્તાઓ છે એ ના લેવા પડે. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે ઘરે બેઠા બેઠા, ઓફિસે બેઠા બેઠા કે કોઈ પણ રસ્તામાં ટ્રાવેલિંગ કરતાં કરતાં પણ તમે ઓનલાઈન ચૂકવણું કરી શકો છો. તો મિત્રો, આ થઈ ઓનલાઈન ચૂકવણીની અલગ અલગ માહિતી. હવે મિત્રો, ઓનલાઈન ચૂકવણીની અલગ અલગ પદ્ધતિઓ છે. તે પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ આપણે ગણશું ક્રેડિટ કાર્ડ. ઓનલાઈન ચૂકવણીની પહેલી પદ્ધતિ આપણે કઈ ગણવાની છે મિત્રો? ક્રેડિટ કાર્ડ. એટલે કે ક્રેડિટ કાર્ડ દ્વારા કઈ રીતે ઓનલાઈન ચૂકવણી થઈ શકે અને ક્રેડિટ કાર્ડ શું છે એના વિશે આપણે પહેલા માહિતી મેળવશું. તો સૌપ્રથમ મિત્રો, ક્રેડિટ કાર્ડ એ ઓનલાઈન ચૂકવણી માટેનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. ક્રેડિટ કાર્ડ એ ઓનલાઈન ચૂકવણી માટેનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. મિત્રો, ક્રેડિટ કાર્ડ કેવું હોય? આપણે બધાએ મોટા ભાગે જોયું છે, છતાં પણ આપણે એક માહિતી મેળવીએ કે જે રીતે એટીએમ કાર્ડ હોય, આપણે એને સરળ ભાષામાં શું કહીએ છીએ મિત્રો? એટીએમ કાર્ડ. પણ એટીએમ કાર્ડનું સાચું નામ છે ડેબિટ કાર્ડ. એટીએમ કાર્ડનું સાચું નામ છે ડેબિટ કાર્ડ. તો એ જ ડેબિટ કાર્ડ જેવું જ ક્રેડિટ કાર્ડ હોય. ડેબિટ કાર્ડની જેવું જ ક્રેડિટ કાર્ડ હોય, પરંતુ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં નામ પ્રમાણે થોડા અલગ ગુણ હોય. ડેબિટ એટલે અને ક્રેડિટ એટલે પહેલાં તો એ બંનેનો આપણે થોડો ડિફરન્સ મેળવવો પડે, બરોબર? તો એના ઉપરથી આપણને ખબર પડે. મિત્રો, એટીએમ કાર્ડનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું ક્રેડિટ કાર્ડ હોય. બંને જે તે બેંકમાં તમારું ખાતું હોય, ધારો કે મારું ખાતું એસબીઆઈમાં છે તો એસબીઆઈ દ્વારા જ મને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે અને એસબીઆઈ દ્વારા મને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે. તો જો ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડની વ્યવસ્થા છે તો ડેબિટ કાર્ડની જગ્યાએ આપણે ક્રેડિટ કાર્ડનો શું કામ ઉપયોગ કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, એના માટેનો એક મોટો બેનિફિટ એ છે કે ક્રેડિટ કાર્ડમાં તમારા ખાતામાં હાલ પૂરતા પૈસા છે કે નહીં, છતાં પણ તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો. કઈ રીતે તે આપણે સમજીએ. સૌપ્રથમ મિત્રો, ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય, એને ઇસ્યુ કોણ કરે છે? તો કે માસ્ટર કાર્ડ અને વિઝા
આ બે એવી એક વ્યવસ્થા છે, એવી એક ઓથોરાઇઝ એજન્સી છે કે જે સમગ્ર વિશ્વમાં જેટલા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય ને મિત્રો, એને ઇસ્યુ કરવા, એને ઓથેન્ટિકેટ એટલે કે માન્યતા પૂરી પાડવી, અને એ માસ્ટર એટલે કે એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા થતા નાણાકીય વ્યવહાર એટલે કે ચૂકવણું અને સ્વીકારવાની જે પ્રોસેસ છે, એ પ્રોસેસ ઉપર એ લોકો ભાગ ભજવે છે. અને એના માટે થઈને કોઈ ઓનલાઈન પ્રોબ્લેમ ક્રિએટ ના થાય, ઓનલાઈન ગ્રાહકો અને વેપારીઓને સરળ ફેસિલિટી મળી શકે, અને બેંકના થ્રુ જે ટ્રાન્ઝેક્શન થાય છે એ દરેકે દરેક ટ્રાન્ઝેક્શન વ્યવસ્થિત રીતે થાય એ જોવાની જરૂર આ માસ્ટર કાર્ડ અને વિઝા જે ઓથેન્ટિકેશન પ્રોસેસ માટેની જે કંપનીઓ છે એની છે. તો મિત્રો, આ જે માસ્ટર કાર્ડ અને વિઝાની વ્યવસ્થા છે એ વૈશ્વિક લેવલની વ્યવસ્થા છે, એ ભારતીય કંપની છે નહીં. માસ્ટર કાર્ડ અને વિઝા એ બે કેવી છે મિત્રો, વૈશ્વિક લેવલની વ્યવસ્થા છે કે જે ભારતીય કંપની છે. હવે થાય છે કે મારી પાસે ક્રેડિટ કાર્ડ છે, હું જ્યારે ક્રેડિટ કાર્ડ થ્રુ કોઈ પણ ચૂકવણું કરીશ એટલે કે કોઈ પણ પેમેન્ટ કરીશ, ત્યારે એ ક્રેડિટ કાર્ડની જે બધી હિસ્ટ્રી ચેક કરવા ક્યાં જશે, માસ્ટર કાર્ડ પાસે અથવા વિઝા કાર્ડ જે પ્રકારનું મારું કાર્ડ હશે એ પાસે. તો ત્યારે એ બેંક પહેલાં મારી રિક્વેસ્ટ બેંકમાં જશે, બેંકમાંથી ત્યાં જશે, ત્યાં ઓથેન્ટિકેશન ચેક થશે, પછી પાછી રિસ્પોન્સ આવશે. તો એ જે પ્રોસેસ છે મિત્રો, એના માટે થઈને બેંકે થોડા ઘણા અંશે એને પેમેન્ટ કરવું પડે છે. એ ચાર્જેબલ પ્રક્રિયા છે. માસ્ટર કાર્ડ અથવા વિઝા કાર્ડની અંદર જે પ્રોસેસ થાય છે એ ફ્રી ઓફ નથી મિત્રો, એના માટે ચાર્જ ચૂકવવો પડે છે. હવે બીજો પ્રશ્ન આપણે છે કે ક્રેડિટ કાર્ડની અંદર નાણાકીય લેવડ દેવડ કઈ રીતે થાય? હમણાં તમને એમ થશે સાહેબ હમણાં કહેતા હતા કે એના માટે ગ્રાહકના ખાતામાં પૈસા હોય કે ન હોય છતાંય નાણાકીય વ્યવહાર થઈ શકે. એ કેવું? તો એના માટે ક્રેડિટ કાર્ડનો આપણે કન્સેપ્ટ સમજીએ. પહેલાં ક્રેડિટ કાર્ડ છે શું મિત્રો? મારે એસબીઆઈમાં ખાતું છે, મારા એસબીઆઈના ખાતામાં અત્યારે 10,000 રૂપિયા ધારો કે પડ્યા, બરોબર, અને હું કોઈ પણ જગ્યાએ ઓનલાઈન ખરીદી કરવા જાઉં છું, મેં એમેઝોનની સાઇટ ઉપર જોયું સારું એવું સેલ છે, બરોબર, અને મને એક એલસીડી ટીવી ગમી ગયું. એ એલસીડી ટીવીની એમાઉન્ટ છે 70,000 રૂપિયા. તો મારા ખાતામાં કેટલા પૈસા છે મિત્રો? 10,000. તો હું 70,000ની વસ્તુ ખરીદી શકું? તો તમારો જવાબ હશે ના. પરંતુ મિત્રો, ક્રેડિટ કાર્ડ એવી વ્યવસ્થા છે કે જે તમને તમારા ખાતામાં 10,000 રૂપિયા હોવા છતાં પણ તમને 70,000 રૂપિયાની વસ્તુ લેવાની પરમિશન આપશે. કઈ રીતે? તો એના માટે થઈને ક્રેડિટ કાર્ડની જે મૂળ સિદ્ધાંત છે, એ સિદ્ધાંત શું છે કે ક્રેડિટ કાર્ડમાં ગ્રાહકની ધિરાણ ક્ષમતા પ્રમાણેની લિમિટ હોય છે. ગ્રાહકની ધિરાણ ક્ષમતા પ્રમાણે લિમિટ એટલે ધારો કે મેં એક નવું બેંકમાં ખાતું ખોલેલું, બરોબર, જ્યારે એસબીઆઈ હું નવું ખાતું ખોલાવું છું અને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરાવું છું, તો સામાન્ય રીતે મને 45,000 સુધીની મર્યાદાવાળું ક્રેડિટ કાર્ડ આપે. એટલે કે મારા ખાતામાં ભલે 5,000 રૂપિયા હોય છતાં હું 45,000 રૂપિયા સુધીની ખરીદી કરી શકું. ત્યારબાદ જો મિત્રો મારા ખાતામાં વધારે પૈસા રાખતો હોઉં અને ક્રેડિટ કાર્ડનો નિયમિત ઉપયોગ કરતો હોઉં, તો પછી મારી ક્રેડિટ લિમિટ જે કેટલી હતી અત્યારે 45,000, તો બેંક એ લિમિટ વધારીને મને 90,000 કરી આપે. તો હવે શું થયું? ભલે મારા ખાતામાં પૈસા ઓછા છે, 10,000 રૂપિયા છે, પણ હું 90,000 સુધીની ખરીદી કરી શકીશ. બરોબર છે મિત્રો? તો આ રીતે આપણા નાણાકીય વ્યવહારોના લીધે આપણી જે ક્રેડિટની લિમિટ જે પહેલાં 45,000 સુધીની હતી, પછી 90,000 થઈ, આ રીતે ક્રેડિટ લિમિટ વધતી જાય છે. ક્રેડિટ લિમિટ એટલે કે એટલી લિમિટ સુધી તમે 1 મહિનાની અંદર ખરીદી કરી શકો. હવે ધારો કે મારા ખાતામાં 10,000 રૂપિયા છે, પણ મને 70,000 રૂપિયાવાળું ટીવી ગમી ગયું. મેં મારા ક્રેડિટ કાર્ડની મદદથી 70,000નું ચૂકવણું કર્યું. મારા ક્રેડિટ કાર્ડની લિમિટ કેટલી છે મિત્રો? 90,000 રૂપિયા. બરાબર? તો 90,000 રૂપિયાની લિમિટ હતી, એમાંથી મેં 70,000 રૂપિયાનું ચૂકવણું કરી દીધું. તો હવે મારી ક્રેડિટ લિમિટ બાકી કેટલી રહી મિત્રો? 20,000 રૂપિયા. એટલે કે આ મંથની અંદર ક્રેડિટ કાર્ડની લિમિટ એક મહિના માટેની હોય. આ મંથની અંદર જે મારી 90,000 રૂપિયાની ક્રેડિટ લિમિટ હતી, એમાંથી મેં 70,000 રૂપિયાની ખરીદી કરી લીધી. તો હવે મારી ક્રેડિટ લિમિટ કેટલી બાકી રહી? 20,000. એટલે કે આ મંથ પૂરો થશે
ત્યાં સુધી હું મારા ક્રેડિટ કાર્ડની મદદથી હવે 20,000 રૂપિયાની ખરીદી કરી શકીશ. બરોબર મિત્રો, તો આ થઈ ક્રેડિટ લિમિટ. તો હવે તમને એમ પ્રશ્ન થાય કે ખાતામાં તો પૈસા આપણે છે નહીં, તો આ ક્રેડિટ કાર્ડની જે રકમ આપણે ચૂકવીએ કઈ રીતે ચૂકવી? તો અત્યારે આપણા બદલે એ રકમ બેંકે ચૂકવી. બરોબર છે મિત્રો, કારણ કે આપણી પાસે એટલી ક્રેડિટ લિમિટનું કાર્ડ છે. તો હવે જ્યારે આ ચૂકવણું થઈ ગયું ત્યારબાદ 1 મંથનું ક્રેડિટ કાર્ડની જે સાયકલ હોય છે, એટલે કે આપણા ક્રેડિટ કાર્ડનો જ્યારે 1 મંથ પૂરો થશે, બરાબર, ધારો કે 5 તારીખથી 5 તારીખની સાયકલવાળું ક્રેડિટ કાર્ડ છે, તો જ્યારે આ 10મા મહિનાની 5 તારીખથી લઈને 11મા મહિનાની 5 તારીખ, તો 11મા મહિનાની 5 તારીખ આવશે મિત્રો, ત્યારે મને ક્રેડિટ કાર્ડનું એ લોકો એ રિસીપ્ટ ઇસ્યુ કરીને આપશે બેંક, એટલે કે એને આપણે બિલ કહીએ. બરાબર ને, ક્રેડિટ કાર્ડનું બિલ આવે કે આ તમારું 5/10/2020 થી 5/11/2020 સુધી આ ખરીદીનું રેકોર્ડ. એ રેકોર્ડની અંદર મેં કરેલી કુલ ખરીદીની એમાઉન્ટ, એનો આપણને એ લોકો આખું હિસ્ટ્રી આપે છે. પછી 5/11/2020 થી અમુક દિવસનો ટાઈમ પીરિયડ આપણને આપેલો હોય કે આટલા દિવસ સુધીમાં તમે કરેલી ખરીદી, આપણે કેટલી ખરીદી કરી હતી મિત્રો? 70,000 રૂપિયા. તો આટલા દિવસમાં તમે કરેલી ખરીદી પ્રમાણેની એમાઉન્ટ તમારા બેંક ખાતામાં રાખજો, જેથી કરીને એ ખરીદી કરેલા પૈસા જે તે સમયે કોણે ચૂકવવાના? બેંકે, આપણા ક્રેડિટ કાર્ડની લિમિટ ઉપર. તો એ આપણા ખાતામાંથી બેંક ઓટોમેટિકલી કાપી લેશે. સમજાય છે મિત્રો? એટલે કે હવે મારે 5/11/2020 થી મારા ખાતામાં કેટલા રૂપિયા હોવા જોઈએ? 70,000 રૂપિયા. કારણ કે મેં ખરીદી કેટલાની કરી હતી? 70,000 રૂપિયાના ટીવી. ક્યારે કરી હતી? 10મા મહિનામાં. હું ચૂકવણું ક્યારે કરું છું? 11મા મહિનામાં. તો મિત્રો, આ ક્રેડિટ કાર્ડનો કન્સેપ્ટ છે અને ક્રેડિટ કાર્ડનો ફાયદો છે કે તમારી પાસે હાલ પૂરતા નાણાં નથી, હાલ પૂરતી પેમેન્ટની વ્યવસ્થા નથી, છતાં પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો અને જે તે સમયે તમારી બદલે પેમેન્ટ કોણ કરી દે છે? બેંક. ત્યારબાદ ક્રેડિટ કાર્ડનું બિલ આવે, એ પ્રમાણે આપણે એ ક્રેડિટ કાર્ડના બિલ પ્રમાણેની એમાઉન્ટ બેંક ખાતામાં રાખવાની, જેથી કરીને એ પ્રમાણેની બેંકમાંથી જો ક્રેડિટ કાર્ડની બિલ ભરવાની તમને વ્યવસ્થામાં ઓટો ન આપ્યું હોય તો તમારે એ બિલ ચૂકવવું પડે, અને જો ઓટો આપ્યું હોય તો આપણા ખાતામાંથી ઓટોમેટિકલી ક્રેડિટ કાર્ડના પૈસા કપાઈ જાય. તો આ આખો કન્સેપ્ટ શેનો હતો મિત્રો? ક્રેડિટ કાર્ડ. હવે ક્રેડિટ કાર્ડમાં જ્યારે ચૂકવણું કરવામાં આવે ત્યારે કઈ કઈ વસ્તુઓની ધ્યાન રાખવામાં આવે? તો કે સૌપ્રથમ તો તેમાં એક છે ક્રેડિટ કાર્ડ ધારક, એની માહિતી. ક્રેડિટ કાર્ડ ધારક એટલે હું પોતે ક્રેડિટ કાર્ડનો ધારક કહેવાય. તો મારી માહિતીનું પહેલાં તો ધ્યાન રાખવામાં આવે કે આ વ્યક્તિ કોણ છે, એ વિશે, એની બેંક કઈ છે, બેંક એકાઉન્ટ શું છે, ક્રેડિટ કાર્ડ નંબર શું છે, ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટ કઈ છે, ક્રેડિટ કાર્ડની ઇશ્યુ ડેટ કઈ છે, એ બધી માહિતી ક્રેડિટ કાર્ડ ધારકમાં આવે. પછી બીજું મિત્રો, સ્વીકારતો વિક્રેતા, એટલે કે ક્રેડિટ કાર્ડ જે વ્યક્તિ સ્વીકારે છે, જે વેપારી છે, જે આપણા ક્રેડિટ કાર્ડને સ્વીકારે છે, એની માહિતી, એ બધી પણ ધ્યાન માટે રાખવામાં આવે. ત્યારબાદ ત્રીજું છે ઇશ્યુએન્સ બેંક. ક્રેડિટ કાર્ડ કઈ બેંકે ઇશ્યુ કર્યું? મારે જો SBI માં ખાતું હશે તો ક્રેડિટ કાર્ડ મારું કઈ બેંકનું હશે મિત્રો? SBI નું. જો હું એક્સિસ બેંકમાં ખાતું ધરાવતો હોઈશ તો ક્રેડિટ કાર્ડ કોનું હશે? એક્સિસ બેંકનું. બરોબર છે મિત્રો? તો એ થયું ક્રેડિટ કાર્ડ ઇશ્યુઇંગ બેંકની માહિતી. પછી છે ક્રેડિટ કાર્ડ એક્વાયરિંગ બેંકની માહિતી. એટલે કે હું જે ચૂકવણું કરું છું, મારું SBI નું કાર્ડ છે, હું SBI નો કાર્ડ ધારક છું, પણ હું જેને ચૂકવણું કરું છું એ વ્યક્તિનું ખાતું ધારો કે ICICI બેંકમાં છે, તો એક્વાયરિંગ બેંક કઈ થાય? ICICI બેંક. બરાબર મિત્રો? તો એ પણ માહિતી જે તે સમયે ચૂકવણા સમયે ધ્યાનમાં રાખવાની આવે છે. તો 4 માહિતી છે: ક્રેડિટ કાર્ડ ધારકની માહિતી, ક્રેડિટ કાર્ડ સ્વીકારનાર વ્યક્તિની માહિતી, ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરનાર બેંક, અને જે પેમેન્ટ સ્વીકારે છે એક્વાયરિંગ બેંક. આટલી માહિતી મિત્રો ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનું ચૂકવણું કરવામાં આવે છે એની અંદર આટલું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ મિત્રો ક્રેડિટ કાર્ડ વસ્તુ લાંબા ગાળાના રીતે જોવા જઈએ તો નુકસાનકારક છે.
એવા તો કયા કયા એના ડ્રોબેક છે કે જેના મદદથી આપણે ક્રેડિટ કાર્ડને નુકસાનકારક બની છે? તો સૌપ્રથમ તો મિત્રો, ક્રેડિટ કાર્ડ હોવાથી આપણા માટે ખરીદીની જે ઓલી જે પ્રોસેસ છે ને તે ખરીદી કરવાની ક્ષમતા વધી જાય છે. શું કામ? ખિસ્સામાં પૈસા છે કે નહીં, ખાતામાં પૈસા છે કે નહીં, બેંક આપણને ક્રેડિટ આપે છે કે આટલી ખરીદી તમે કરી શકો, જેથી કરીને વધારાના ખર્ચાઓ વધી જાય. બીજું કે ક્રેડિટ કાર્ડના ક્યારેક જે 1 મહિના પછી જ્યારે ક્રેડિટ કાર્ડનું ચૂકવણું કરવાનું હોય મિત્રો, તો એ તે સમયે આપણી પાસે જો આપણા બેંક એકાઉન્ટમાં જો ક્રેડિટ કાર્ડની જે લાસ્ટ મંથની રિકવરી માટેના જે એમાઉન્ટ છે એ પ્રમાણેનું જો પેમેન્ટ નથી તો શું થશે? તો દંડ લાગે, અમુક ચાર્જ લાગે. તો એ પણ ક્રેડિટ કાર્ડનો એક ડ્રોબેક છે. બરોબર મિત્રો? તો આવા ઘણા બધા ડ્રોબેક ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તો હવે આ આપણે ઓનલાઈન ચૂકવણી માટે એક પદ્ધતિ જોઈ, ક્રેડિટ કાર્ડ. હવે બીજી પદ્ધતિ કઈ છે મિત્રો? ડેબિટ કાર્ડ. તો ડેબિટ કાર્ડ પદ્ધતિ એટલે આપણે જેને સાદી ભાષામાં એટીએમ કાર્ડ કહીએ છીએ એ ડેબિટ કાર્ડ. તો ડેબિટ કાર્ડમાં ક્રેડિટ કાર્ડની જે વ્યવસ્થા નથી, ડેબિટ કાર્ડથી જ્યારે તમે પેમેન્ટ કરો તો ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાય. મારા ખાતામાં 10,000 રૂપિયા છે અને મેં જે ક્રેડિટ કાર્ડની મદદથી 70,000નું ટીવી લીધું, ડેબિટ કાર્ડની મદદથી લઈ શકું નહીં. ડેબિટ કાર્ડની મદદથી મારે કોઈ વસ્તુ લેવી તો કેટલી વસ્તુ લઈ શકું? 10,000 રૂપિયા સુધીની. તો એ ડેબિટ કાર્ડનો કન્સેપ્ટ છે, જેમાં બેંક ખાતામાંથી સીધું જ ચૂકવણું થાય. તો એનાથી મિત્રો ફાયદો શું થયો કે જેટલા આપણા ખાતામાં પૈસા છે એટલી જ આપણે ખરીદી કરી શકીશું, જેથી કરીને આપણી ઉપર ફાઇનાન્શિયલ કોઈ પણ જાતનું પ્રેશર વધશે નહીં, ફાઇનાન્શિયલ બોજ વધશે નહીં. તો આ ડેબિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો એક લિમિટેશન છે. બરાબર મિત્રો? ક્રેડિટ કાર્ડના પણ ફાયદાઓ છે, સામે એના ગેરફાયદાઓ છે. સામા એ જ રીતે ડેબિટ કાર્ડના પણ ફાયદાઓ છે, સામે ડેબિટ કાર્ડના ગેરફાયદાઓ પણ છે. ડેબિટ કાર્ડના ગેરફાયદા શું મિત્રો? મારે કોઈ ઇમરજન્સી ખર્ચ આવી ગયો તો હું ડેબિટ કાર્ડની મદદથી ના કરી શકું, જ્યારે ક્રેડિટ કાર્ડની મદદથી ઇમરજન્સી ખર્ચ આવી ગયો છતાં હું ચૂકવણું કરી શકું. બરાબર મિત્રો? ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય, તેને ઇસ્યુ કોણ કરે છે? બેંક જ. તેનું મોનિટરિંગ કોણ કરે છે? બેંક જ. બરાબર છે મિત્રો? આ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કન્સેપ્ટ થયા. જેમ આપણે એવું કીધું હતું મિત્રો, ક્રેડિટ કાર્ડની ઇસ્યુ કરવાની સત્તા, તેનું મોનિટરિંગ, તેની વેલિડેશન, તેની જે ટ્રાન્ઝેક્શન થાય છે એને સિક્યોર રાખવાની, ટ્રાન્ઝેક્શન વેલિડ છે કે ઇનવેલિડ એ ચેક કરવાની જવાબદારી કોની છે? માસ્ટરકાર્ડ અને વિઝા નામની બે એજન્સીઓ છે જે વર્લ્ડ લેવલે છે, ગ્લોબલી મેનેજ કરવામાં આવે છે. એ જ રીતે ડેબિટ કાર્ડ પર કોણ ઇસ્યુ કરશે? આ માસ્ટરકાર્ડ અને વિઝા. હવે એનો એક ડ્રોબેક એ છે મિત્રો કે જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે ને કે ક્રેડિટ કાર્ડ થ્રુ કે ડેબિટ કાર્ડ થ્રુ પેમેન્ટ, ત્યારે દરેક વખતે આ લોકોનો જે રોલ એનો હોય છે, માસ્ટરકાર્ડ અને વિઝા લોકોનો, એ અલગ અલગ એજન્સી, એના લીધે ગ્રાહકોને અને બેંકને અમુક ચાર્જ ચૂકવવો પડે. તો મોટા પેમેન્ટ આપણે કરતા હોય ત્યારે તો વાંધો નહીં કે ચાર્જ બહુ માઇનોર લાગે, પણ જ્યારે નાનું નાનું પેમેન્ટ કરતા હોય તો દરેક વખતે ચાર્જ ચૂકવવો બેંક માટે પણ થોડું મોંઘું પડે અને ગ્રાહકો માટે પણ મોંઘું પડે. તો એના સોલ્યુશન તરીકે એક આપણે રસ્તો કાઢ્યો છે, જે આપણે આગળ ભણવાનો આવશે ત્યારે આપણે જોશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવાની સત્તા બેંકની છે, બરોબર, પણ એની ઉપર મોનિટરિંગ કરવું, એની વેલિડેશન રાખવા, એના ટ્રાન્ઝેક્શનને સિક્યોર છે કે નહીં, વેલિડ છે કે નહીં, એ ચેક કરવાની જવાબદારી કોની? માસ્ટરકાર્ડ અને વિઝા નામની ગ્લોબલી ઓર્ગેનાઇઝ થતી એજન્સી. ઓકે મિત્રો? હવે આની સિવાય ત્રીજો કન્સેપ્ટ છે ઓનલાઈન ચૂકવણી માટેનો, જેનું નામ આપ્યું છે મિત્રો સ્માર્ટ કાર્ડ. હવે સ્માર્ટ કાર્ડ એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવા જ છે. તો એમાં શું મિત્રો ફાયદો છે કે એને સ્માર્ટ કાર્ડ કીધું આપણે? જો એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવા જ હોય તો પછી એને સ્માર્ટ કાર્ડ નામ આપવાનો અર્થ શું છે? તો કંઈક એમાં બંને કરતાં એક્સ્ટ્રા હશે, કંઈક અલગ હશે, તો એને આપણે સ્માર્ટ કાર્ડ કીધા હોય ને. તો મિત્રો સ્માર્ટ કાર્ડની અંદર એક માઇક્રો ચિપ લગાડેલી હોય છે. સ્માર્ટ કાર્ડની અંદર શું હોય? એક માઇક્રો ચિપ હોય. એ ચિપની મદદથી શું થાય? ચિપની મદદથી એની અંદર તમે અમુક પ્રમાણમાં, અમુક લેવલ સુધીનો, અમુક લિમિટ સુધીનો ડેટા સેવ કરી શકો. એ સ્માર્ટ કાર્ડનો કન્સેપ્ટ છે કે સ્માર્ટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હોય, પરંતુ તેની અંદર અમુક લિમિટ સુધીનો તમે ડેટા સેવ કરી શકો.
કેવો ડેટા? મારું ઉદાહરણ લઈએ, મારી પાસે સ્માર્ટ કાર્ડ છે. એ સ્માર્ટ કાર્ડની મદદથી જેમ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની મદદથી જેમ ઓનલાઈન પેમેન્ટ કરી શકું એમ સ્માર્ટ કાર્ડની મદદથી ઓનલાઈન પેમેન્ટ તો કરી જ શકું છું. સાથે સાથે એ સ્માર્ટ કાર્ડની અંદર મારી બધી માહિતી, મારું નામ, મારો પ્રોફેશન, મારો બિઝનેસ અથવા તો જોબ કરતો જોબ, મારું રેસિડેન્શિયલ એડ્રેસ, મારી પર્સનલ ડિટેલ્સ મીન્સ બ્લડ ગ્રુપ છે, કોઈ બીમારી છે કે નહીં, પ્લસ મારી કોન્ટેક્ટ ડિટેલથી માંડીને બધી જે પ્રાઇમરી લેવલની ડિટેલ છે મિત્રો, એ તેની અંદર લગાડેલી માઇક્રોચિપની અંદર એ માહિતી હોય છે. બરોબર. ત્યારબાદ હું કોઈ પણ ડૉક્ટર પાસે જાઉં છું, ધારો કે હું કોઈ મંથલી ચેકઅપ માટે ડૉક્ટર પાસે જતો, અથવા તો મને કોઈ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થયા તો હું ડૉક્ટર પાસે જાઉં છું, તો ડૉક્ટર મારું નિદાન કરશે, અલગ અલગ રિપોર્ટ કરાવશે, અને જે નિદાન અને રિપોર્ટનું જે એનાલિસિસ હશે, બરોબર મિત્રો, એ રિપોર્ટ અથવા એનાલિસિસ ડૉક્ટર શું કરશે, મારી પાસે મારું સ્માર્ટ કાર્ડ માગશે, અને ડૉક્ટર એ સ્માર્ટ કાર્ડને એ સ્માર્ટ કાર્ડ રીડર જેવી વ્યવસ્થાઓ એની અંદર એ સ્માર્ટ કાર્ડ ચડાવશે, અને એ જે બધી ઇન્ફોર્મેશન જે રિપોર્ટના સ્વરૂપમાં છે એ સ્માર્ટ કાર્ડની અંદર એડ કરી દેશે. આ કેવી પ્રક્રિયા મિત્રો? જેમ તમે મેમરી કાર્ડની અંદર આપણે કાર્ડ રીડરની મદદથી મેમરી કાર્ડ આપણે મોબાઈલમાં એટેચ કરીએ અથવા તો કોમ્પ્યુટરમાં એટેચ કરીએ, અને જેમ આપણે એક ફાઇલ અથવા તો સોંગ અથવા તો વિડીયો જેમ મેમરી કાર્ડની અંદર કોપી કરીએ ને, એ જ રીતે વ્યવસ્થા સ્માર્ટ કાર્ડમાં હોય. એટલે કે મારી જે કંઈ હેલ્થ રિલેટેડ કે જે કાંઈ ઇન્ફોર્મેશન હતી એ હવે ક્યાં આવી ગઈ મિત્રો? સ્માર્ટ કાર્ડ. પ્લસ મારે કઈ કઈ દવા લેવાની છે, મારે કઈ કઈ ટ્રીટમેન્ટ કરાવવાની છે, એ બધી માહિતી પણ ડૉક્ટર એમાં નાખી દેશે. હવે તમને સ્માર્ટ કાર્ડ પાછું આપી દેશે. હવે તમે પછી ગયા મેડિકલ સ્ટોરવાળા પાસે, ત્યાં જઈને પાછું આપણું સ્માર્ટ કાર્ડ આપશે. એટલે સ્માર્ટ કાર્ડ મેડિકલ સ્ટોરવાળો પણ પોતાના પાછા સ્માર્ટ કાર્ડ રીડરની મદદથી ચેક કરશે, ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલું આપણું પ્રિસ્ક્રિપ્શન વાંચશે, અને એ પ્રમાણે આપણને દવાઓ આપશે. તો આ બધી માહિતી મિત્રો સ્માર્ટ કાર્ડની અંદર થશે. હવે ધારો કે મારી અત્યારે જોબ છે અમરેલી, હવે હું કોઈ એવી એજન્સીમાં કે મોટી કંપનીમાં જોબ કરું છું અને મારી બદલી થઈ દિલ્હી, તો હું કાંઈ દર મહિને જો હું ડૉક્ટરને બતાવવા આવતો હતો કે દિલ્હીથી અમરેલી બતાવવા તો નહીં આવું મિત્રો, તો એ જે બધી ફાઇલ સાથે ફેરવવી, એ બધો ડેટા રાખવો, એની જગ્યાએ સ્માર્ટ કાર્ડ હશે. હવે હું જ્યારે આવતા મહિને દિલ્હીમાં કોઈ ડૉક્ટરને મારી હેલ્થ બતાવવા જઈશ, મારે ફક્ત એને મારું સ્માર્ટ કાર્ડ જ આપવાનું. તો એ સ્માર્ટ કાર્ડની અંદર એ મારું બધો ડેટા જે છે એ ડેટા એ ડૉક્ટર જોઈ લેશે, અને મારું જે આગળનું જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ પણ આગળની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરશે, અને એ પણ પોતાની જે કંઈ એનાલિસિસ, જે કંઈ ટ્રીટમેન્ટનો રિપોર્ટ છે એ સ્માર્ટ કાર્ડની અંદર દાખલ કરશે. તો મિત્રો આ કન્સેપ્ટ થયો સ્માર્ટ કાર્ડ કન્સેપ્ટ. મોટે ભાગે વેસ્ટર્ન કન્ટ્રીઓ જે બધા છે, અમેરિકા, યુરોપ પ્લસ એશિયાના અમુક કન્ટ્રીઓ કે જ્યાં આ સ્માર્ટ કાર્ડ કન્સેપ્ટ વપરાય છે. ઇન્ડિયામાં આ સ્માર્ટ કાર્ડ કન્સેપ્ટ હજી આપણે એટલો બધો પ્રચલિત નથી. તો આ થયો મિત્રો ઓનલાઈન પેમેન્ટ માટેનો ત્રીજો રસ્તો. પહેલો આપણે જોયો ક્રેડિટ કાર્ડ, બીજો જોયો ડેબિટ કાર્ડ, અને ત્રીજો છે સ્માર્ટ કાર્ડ. ત્યારબાદ મિત્રો એની પછીનો રસ્તો છે નેટ બેન્કિંગ. તો નેટ બેન્કિંગ એટલે શું? કોઈ પણ બેંકના દ્વારા તમને આપવામાં આવતી યુઝર આઈડી અને પાસવર્ડ રૂપી ફેસિલિટી, કે જેના દ્વારા તમે ઓનલાઈન કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલમાં બેઠા બેઠા પેમેન્ટ કરી શકો, એને કહેવાય નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ કઈ રીતે હોય? મારું એસબીઆઈમાં ખાતું છે, મારે નેટ બેન્કિંગ ફેસિલિટીનો ઉપયોગ કરવો છે, તો સૌ પ્રથમ વાર જ્યારે મારે નેટ બેન્કિંગ ચાલુ કરવું છે તો મારે બેંક પાસેથી એની પરમિશન લેવી પડે, જેમાં મને બેંક યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરીને આપે છે. એ યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી મારું નેટ બેન્કિંગ માટેનું એસબીઆઈમાં ખાતું ખોલાવું છું. બરોબર. પછી એ પાસવર્ડ આપણે ચેન્જ પણ કરી શકીએ મિત્રો. હવે જ્યારે મારે ઓનલાઈન કોઈ પણ પેમેન્ટ કરવું હશે ત્યારે હું શું કરીશ? એસબીઆઈનું ખાતું છે તો એસબીઆઈની વેબસાઇટ ઉપર જઈશ, એમાં નેટ બેન્કિંગ પસંદ કરીશ, મારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીશ અને લોગિન થઈશ. જે વ્યક્તિને મારે ચૂકવણું કરવું છે એ વ્યક્તિનું ડાયરેક્ટ મારા ખાતામાંથી એના ખાતામાં ચૂકવણું કરી શકે. તો મિત્રો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તો કેટલી સરળ વ્યવસ્થા છે. દર વખતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં આપણે એના નંબર નાખવા, એનો સીવીવી નંબર નાખવો, એની એક્સપાયરી ડેટ નાખવી, દરેક વખતે ઓટીપી લેવો,
એ જે આખી એક દરેક વખતેની જે માથાકૂટ એટલે કે નાની નાની જે કન્જક્ટેડ પ્રોસેસ છે એ નેટ બેન્કિંગમાં થતી નથી. પ્લસ નેટ બેન્કિંગ દ્વારા કરવામાં આવતું પેમેન્ટ એ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ કરતાં વધારે સિક્યોર છે. શું કામ મિત્રો? ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય તો મિસયુઝ થવાના પ્રોબ્લેમ્સ રહે છે. નેટ બેન્કિંગમાં એ પ્રશ્ન રહેતો નથી. તો મિત્રો આ કન્સેપ્ટ થયો નેટ બેન્કિંગ કન્સેપ્ટ. ત્યારબાદ મિત્રો છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતે એટલે કે મારા SBI ના બેંક એકાઉન્ટમાંથી સામેવાળા વ્યક્તિના એક્સિસ બેંકના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ મની ટ્રાન્સફર કરવા, રોકડા નહીં, ઓનલાઈન. તો એને કહેવાય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એના માટે અલગ અલગ એપ્લિકેશન આવે છે, એના થ્રુ પણ કરી શકીએ, નેટ બેન્કિંગ તરીકે પણ કરી શકીએ, અથવા તો ATMમાં જઈને તમે સામેવાળા વ્યક્તિનો એકાઉન્ટ નંબર નાખીને તમારા એકાઉન્ટમાંથી ડાયરેક્ટ એના એકાઉન્ટમાં ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરી શકો છો, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર. એટલે એક ખાતામાંથી બીજા ખાતામાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થઈ શકે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન પેમેન્ટનો એક અલગ ઓપ્શન છે ઈ-વોલેટ. તો મિત્રો વોલેટ એટલે શું? વોલેટ એટલે પર્સ, પાકીટ. આપણે વોલેટ રાખીએ છીએ. વોલેટમાં આપણે શું રાખીએ? પૈસા. જેથી કરીને માર્કેટમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો પછી વોલેટમાંથી આપણે એનું પેમેન્ટ કરતા હોય. તો એ જ રીતે મિત્રો એક કન્સેપ્ટ આપવામાં આવે છે ઈ-વોલેટ. ઈ-વોલેટ એટલે શું? તો કે ઇલેક્ટ્રિકલી મની સ્ટોર કરવા માટેની સગવડ. મોટી મોટી સાઇટ્સ છે જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવી જે કોમર્શિયલ સાઇટ છે, પછી IRCTC, GSRTC, આ બધી જે રેલવે અથવા તો બસ બુકિંગ માટેની જે ફેસિલિટીઝ છે એ લોકો મિત્રો તમને ઓનલાઈન એના સાઇટ ઉપર અથવા તો એના સર્વરમાં તમને ઓનલાઈન વોલેટ બનાવવાની ફેસિલિટી આપે. ઓનલાઈન વોલેટ એટલે કેવું મિત્રો? ધારો કે હું એક એવો વ્યક્તિ છું કે મારે વાડે ઘડે રેલવેમાં મુસાફરી કરવી પડે છે, અથવા તો હું રેલવેની ટિકિટ બુક કરતો એજન્ટ છું. તો હું જો એજન્ટ હોઉં તો મારે ત્યાં સતત લોકો રેલવેની ટિકિટ બુક કરાવવા આવતા હોય, તો એનું ઓનલાઈન હું ચૂકવણું કરતો. તો દરેક વખતે ઓનલાઈન ચૂકવણું કરવા માટે હું ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ વાપરું તો ઓનલાઈન ટિકિટ બુક કરું, પાછો ક્રેડિટ કાર્ડ નંબર નાખું, એનો CVV નાખવું, એની એક્સપાયરી ડેટ નાખવું, મારું નામ નાખવું, એ અલગ અલગ માહિતી દર વખતે નાખવું. ક્યારેક પ્રોબ્લેમ થાય તો ફરીવાર નાખવું. તો આ પેમેન્ટ માટેની કેટલી ગૂંચવણવાળી અને કંટાળાજનક પ્રક્રિયા થઈ જાય. કારણ કે જે બુકિંગ કરતા હોય મિત્રો એની પાસે તો દિવસમાં કેટલા લોકો આવતા હોય, તો એ પ્રોસેસ એના માટે કેવી થઈ જાય? ટફ થઈ જાય. તો એના માટે તેને IRCTC એ શું કર્યું? ઓનલાઈન વોલેટ. ઓનલાઈન વોલેટ એટલે જે મારા વોલેટમાં પૈસા રાખી શકું એ ઓનલાઈન વોલેટમાં પૈસા રાખી દઉં. એટલે કે IRCTCની સાઇટ ઉપર મેં મારું ઓનલાઈન વોલેટ ક્રિએટ કરી દીધું, જેને ઈ-વોલેટ નામ આપવામાં આવે. એની અંદર હું મારા પૈસા જમા કરાવી. ધારો કે મેં 10,000 રૂપિયા જમા કરાવી દીધા. તો હવે હું એજન્ટ તરીકે જ્યારે IRCTCની સાઇટ ઉપર ટિકિટ બુક કરીશ, 2,000 રૂપિયા ચાર્જ થયો, ડાયરેક્ટ ઓનલાઈન વોલેટમાંથી હું કપાવી દઈશ. પાછો કોઈ બીજો કસ્ટમર આવ્યો એને બીજી ટિકિટ બુક કરાવી, 800 રૂપિયા ટિકિટના તે ઈ-વોલેટમાંથી કપાવી દઈશ. તો મિત્રો આ કેટલી સરળ પ્રોસેસ થઈ ગઈ, બરોબર છે? તો જે લોકો આવી રીતે રેગ્યુલરલી કોઈ સાઇટ ઉપરથી કે કોઈ માર્કેટિંગ વેબસાઇટ ઉપરથી ખરીદી વેચાણ કરતા હોય તો એના માટે આ એકદમ સરળ અને પેમેન્ટ કરવા માટેનો ઝડપી અને સરળ રસ્તો એટલે કે આ ઈ-વોલેટ, જેમાં આવી રીતે સરળતાથી અને ફાસ્ટલી પેમેન્ટ થઈ શકે. હવે મિત્રો રૂપે કાર્ડ એ કન્સેપ્ટ વિશે આપણે માહિતી મેળવવાની. જેના માટે આપણે થોડા ભૂતકાળમાં જઈએ. અહીંયા મેં તમને એવું કીધું મિત્રો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એ કોણ ઇસ્યુ કરે? બેંક. તો અહીંયા પણ યાદ રાખવાનું કે રૂપે ક્રેડિટ કાર્ડ છે એ પણ બેંક જ ઇસ્યુ કરે, પણ એના માટેની અહીંયા એજન્સીઓ કઈ હતી? માસ્ટર કાર્ડ અને વિઝા. કોણ હતા? માસ્ટર કાર્ડ અને વિઝા નામની ગ્લોબલી ઓર્ગેનાઇઝેશન કે જે આનું બધું મોનિટરિંગ કરતા. તો અહીંયા કોણ છે મિત્રો? NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો મિત્રો નામ ઉપરથી
લાગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મતલબ કે આ ભારત સરકાર દ્વારા, એટલે કે આપણી ઇન્ડિયાની કોઈ એજન્સી છે કે જે આખું આનું મોનિટરિંગ કરે, બરોબર. તો આ જે વ્યવસ્થા છે એ સરકાર દ્વારા, એટલે કે ઇન્ડિયા દ્વારા મોનિટરિંગ થાય. એટલે કે આ જે વ્યવસ્થા હતી એ કેવી ગ્લોબલી વૈશ્વિક લેવલે વ્યવસ્થા હતી. તો એમાં જેમ દર વખતે ચૂકવણા માટે તેને આપણે ચાર્જ આપવો પડતો, બેંકે પણ એના ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ આપવો પડતો. એ વ્યવસ્થા કેવી હતી મિત્રો? બેંક માટે, ગ્રાહક માટે મોંઘી વ્યવસ્થા હતી, ખર્ચાળ હતી. તો રૂપિયા વ્યવસ્થા એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી આ સેવા છે કે જેમાં રૂપે કાર્ડ ઇસ્યુ કરવામાં આવે. મિત્રો અત્યારે તમે નવા ખાતા ખોલાવ્યા છે, તમે જોતા હશો આપણા એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડની અંદર શું લખ્યું હોય? રૂપે આવી રીતે લખ્યું હોય, RUPAY, આવું રૂપે કાર્ડ, બરોબર ને? તો રૂપે કાર્ડનો ફાયદો શું છે મિત્રો? એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એને મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી કરીને જે માસ્ટર કાર્ડ અને વિઝા દ્વારા જે વધારાના ચાર્જ લાગતા બેંકને અને ગ્રાહકને, એ ચાર્જ આમાં લાગતા નથી. એટલે કે રૂપે કાર્ડથી જ્યારે આપણે પેમેન્ટ કરીએ છીએ તો એ આપણા માટે, એટલે કે ગ્રાહક માટે અને બેંક માટે કેવું છે? સસ્તું. જ્યારે માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડથી કરીએ છીએ મોંઘું પડતું. તો રૂપે કાર્ડ છે એ એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. અને માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ દ્વારા જે આપણે વૈશ્વિક સગવડ હતી એ આપણા માટે, એટલે ગ્રાહક માટે, બેંક માટે થોડી ખર્ચાળ હતી. જે આમાં સૌથી મોટો ફાયદો છે. શું કામ? કારણ કે ભારતીય છે, જેથી કરીને એમાં જે ચાર્જ લાગે છે એ ચાર્જ માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ કરતાં બહુ ઓછો છે. તો આ રૂપિયા પણ એક જાતના ક્રેડિટ કાર્ડની અને ડેબિટ કાર્ડની વ્યવસ્થા. તો આ પણ કેવી છે મિત્રો? ભારતીય વ્યવસ્થા. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ઈ કોમર્સ અને એમ કોમર્સના અલગ અલગ કન્સેપ્ટ કે જેના દ્વારા આપણે ઓનલાઈન ચૂકવણી કરી શકીએ એનો પરિચય મેળવો. સૌપ્રથમ ક્રેડિટ કાર્ડ, પછી ડેબિટ કાર્ડ, પછી સ્માર્ટ કાર્ડ, પછી નેટ બેન્કિંગ, પછી ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, પછી ઈ વોલેટ, પછી રૂપે. તો આટલા રસ્તાઓ એવા છે મિત્રો કે જેના દ્વારા તમે ઓનલાઈન ચૂકવણું કરી શકો છો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો, ઓનલાઈન એક ખાતામાંથી બીજા ખાતામાં મની ટ્રાન્સફર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે ચેપ્ટર નંબર 5ના જે અલગ અલગ કન્સેપ્ટ હતા એમાં છેલ્લો કન્સેપ્ટ હતો કે ઈ કોમર્સ અને એમ કોમર્સ માટેની ઓનલાઈન ચૂકવણીની અલગ અલગ પદ્ધતિઓ, જે આજે આપણે અહીંયા અભ્યાસ કર્યો. તો આ સાથે મિત્રો આપણું ચેપ્ટર નંબર 5 જે એમ કોમર્સ હતું એ આ સાથે પૂર્ણ થાય છે. મિત્રો આજ સુધીના જે લેક્ચર્સ છે એમાં તમે અભ્યાસ વ્યવસ્થિત રીતે કર્યો છે, આગળ પણ કરશો. પરંતુ કોઈ પણ લેક્ચર હજી જો તમારે આગળના લેક્ચર મિસ થઈ ગયા છે એ લેક્ચર ફરીવાર મેળવીને ફરીવાર તેનો અભ્યાસ કરજો. અને કોઈ પણ લેક્ચર મિસ ના થાય તેનું વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ ઉપરાંત કોઈ પણ ટોપિકમાં હજી તમને ક્યાંય પણ જરા પણ ડાઉટ હોય, મૂંઝવણ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. આ સાથે મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ. આભાર.